શોભા, તમારા લાડકા વહુ ગમે એટલા પાપ કરે ને એમને કોઈ સજા નહીં આપવાની. હા, અને ઉપરથી એમના પિયર વાળા અહીંયા આવશે તો તમે એમની આગતા સ્વાગતા કરશો. આ તમે પક્ષપાત નથી કરતા તો બીજું શું કરો છો બા? અને એમના પિયર વાળાને પણ મહેમાનગીથી માણતા સહેજ પણ શરમ નથી આવતી. આવો નિર્મળાબેન, બેસો. અમરબા, હું શું કહું છું, હવે હું ઘેર જાઉં છું. મને હવે ઠીક છે. નિર્મળાબેન, દિગ્વિજય બોલ્યા એ બહાના હેઠળ જો તમે જવાની વાત કરતા હોય તો અમે તમને જવાની પરવાનગી બિલકુલ નહીં આપીએ. ના ના, એવું નથી, પણ દીકરીના સાસરે વધુ રહીએ એ સારું નહીં. કેસરના ડેડી પણ કહેતા હતા કે એમની વાત જવા દો. તમને જ્યાં સુધી ઠીક નહીં થાય ત્યાં સુધી તમે અહીંથી નહીં જઈ શકો. બીજી કોઈ વાત હોય તો બોલો. તમારી પરવાનગી હોય તો બોલો. અમરબા, હું જાણું છું કે તમે કેસરથી ગુસ્સે છો. તમે એના સાસુ છો, હક છે તમને. અમારી કેસર ભોળી છે. ક્યારે શું બોલવું, શું કહેવું એનું ભાન નથી રહેતું એને. ભૂલ પણ ઘણી કરતી હશે, પણ હું એની માં છું એટલે એક વાતની ગેરંટી આપું છું કે તમારા પરિવાર માટે ખૂબ પ્રેમ છે એને. આ ઘરના કોઈ સભ્યનું અપમાન થાય એવું એ ક્યારેય નહીં કરે. નિર્મળાબેન, આ વિષય ઉપર અમારે તમારી સાથે વાત નહોતી કરવી, પણ તમે જ્યારે હવે વિષય કાઢ્યો જ છે તો કહું છું. એક માને પોતાની દીકરી માટે આટલો બધો વિશ્વાસ હોય એ સ્વાભાવિક છે, પણ ક્યારેક કેસરનું વર્તન મર્યાદાઓ ઓળંગી જાય છે. આમ તો ઘણીવાર અમે એમને સમજાવવાના પ્રયત્નો કર્યા છે, પણ વડીલોને ઉલટા જવાબ આપવા, મહેણા ટોણા મારવા, આ તો બધું થતું જ રહે છે. પણ આ વખતે જરા વધારે પડતું થયું છે અને એટલે જ દિગ્વિજયસિંહ ગુસ્સે થઈને ચાલ્યા ગયા. કોઈ સંકોચ રાખ્યા વગર મને કહો અમરબા, શું કર્યું છે કેસરે? નિર્મળાબેન, અમને કંઈ જ કહેવાની ઈચ્છા નથી થતી, પણ તમે એક માં છો. માં જ પોતાની દીકરીને સારી રીતે સમજાવી શકે છે કે દીકરીએ કેવી રીતે મર્યાદામાં રહેવું જોઈએ. એમણે અમારા દીકરા દિગ્વિજયસિંહ ઉપર હાથ ઉપાડ્યો છે. તે તારા જેઠને હન્ટરથી માર્યા, તને શરમ ના આવી? મમ્મી, તને આ કોણે કહ્યું? મેં મારા કાને સાંભળ્યું. અમરબા અને દિગ્વિજયસિંહજી વાત કરતા હતા. પણ એ જવા દે, તેમની ઉપર હાથ કઈ રીતે ઉપાડ્યો? મમ્મી, તને આ કોણે કહ્યું? દિગ્વિજયભાઈએ કે અમરભાઈએ? એ મહત્વનું નથી. મારા માટે છે. મમ્મી, એ વખતે સિચ્યુએશન જ એવી હતી. તને ખબર છે, દિગ્વિજયભાઈ વેદિકા ભાભીને હન્ટરથી મારતા હતા અને વેદિકા ભાભી ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. એવી રીતે ડેડી તને મારતા હતા અને તું રડતી હતી અને અમે ત્રણેય બહેનો રડતી હતી.
એ સીન મારી આંખોની સામેથી જતો નહોતો અને ગુસ્સામાં મેં તમે અમારા પત્ની છો, અમે તમને મારીએ કે તમારો જીવ લઈએ, કોઈ વચ્ચે નહીં આવે. ભાભી તો સોરી ભાભી, ચલો તમે મારી સાથે આવો. ચલો. અમારા રૂમમાં આવ્યા અને અને ગુસ્સામાં એમણે ત્યાં પડેલું હંટર ઉપાડ્યું ને અમને અમારા પતિને મન સામે એમ મારવા લાગ્યા. એટલે મેડમ અમે દબાણ હેઠળ હતા, અમારા દેરાણીના, અમારા પતિના નહીં. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જો મેડમ, you are suspended for 7 days. પણ મેડમ મારી વાત તો સાંભળો. 10 days. જેટલું બોલીશ એટલા દિવસો વધતા જશે. મમ્મી, હજી તને સાચે એવું લાગે છે કે મેં દિગ્વિજયભાઈને કારણ વગર માર્યા હશે? ના બેટા, મને વિશ્વાસ નહોતો આવતો, પણ અમરબાએ કહ્યું ખોટું તો નહીં કહેતા હોય. પણ સારું થયું કે મેં તારી બાજુ સાંભળી. ટાંકણી પડે તો પણ તમારી આંખ ખુલી જતી હોય છે. હું જાણું છું કે તમે જાગો જ છો. મને ખાલી એકવાર મારી વાત કહેવાની તક તો આપો. બા, તમે ફક્ત વિડીયો જોયો છે, અને વિડીયોની પહેલા શું થયું છે અને પછી શું થયું છે ને એના વિશે તમને કંઈ જ ખબર નથી. પણ બેટા, તે અમરબાને એ જ વખતે વાત કેમ ના કહી દીધી? શું કહેતી મમ્મી કે એમનો મોટો દીકરો અને એમની મોટી વહુ મારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે, મને ફસાવવાનો પ્લાન કરી રહ્યા છે. બિચારા કેટલા દુઃખી થઈ જતા. સારું કર્યું કે તે અમરબાને ના કહ્યું, પણ એમના દીકરા અને વહુને બચાવવામાં તું તો એમની નજરમાંથી ઉતરી ગઈ ને બેટા. હા, એ તો છે. પણ બા, આ ખોટું મારા માટે નથી બોલી, પણ તમે દુઃખી ના થાવ એટલા માટે બોલી છું. બાકી મેં કંઈ જ ખોટું નથી કર્યું. પણ ઠીક છે ને મમ્મી, મારામાં આટલા અવગુણ છે, ત્યાં નિર્લજ્જતાનો એક અવગુણ વધારે. જવા દે, મને કોઈ ફરક નથી પડતો. પણ અમને ફરક પડે છે. બા, આ શું કર્યું તમે? તમે અમને જ અમારી નજરમાંથી નીચા ઉતારી દીધા. ના બા, એવું નથી. અમને કઈ વાતનું દુઃખ થશે અને કઈ વાતનું નહીં થાય, આ નક્કી કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? એ વખતે તમે અમને કેમ ના કહ્યું? આવું મૂર્ખામી ભર્યું વર્તન તમે કેમ કર્યું? તમને ક્યારે સમજાશે કે અમે તમારા પર ગુસ્સે થઈએ, અબોલા લઈએ? દુઃખ થાય છે અમને. વીતે છે અમારી ઉપર, ક્યારે સમજાશે તમને? શું કામ તમે દર વખત આવું ઢાપણ ભર્યું વર્તન કરો છો? બા, હું તો અમને તમારું કોઈ એક્સપ્લેનેશન જોઈતું નથી. તમારા મમ્મી સાચું જ કહેશે, તમે ઇડિયટ છો. બા, મારી વાત તો સાંભળો. બા, મારી વાત તો સાંભળો. બા પ્લીઝ, બા એકવાર, બા, મારી વાત તો સાંભળો પ્લીઝ. બા,
બા મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી બા, પ્લીઝ. તમે દરેક વખતે ભૂલ કરો છો અને પછી સોરી કહેતા ફરો છો.